ટેન્ટણાટ ઇન્ની સારી ગિફ્ટ સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને આ વ્લોગ શેના રિલેટેડ છે તો તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો છે. છતાં બી ચલો જણાવવું તો છે જ નહીં, છતાં બી હવે થંબનેલ જોઈ જ લીધું છે તો કહી દઉં છું કે આ વ્લોગ શેના રિલેટેડ છે. અને આ વ્લોગ છે મારી ટોટલી બર્થડે ગિફ્ટ જે મને મળેલી હતી, જે અત્યાર સુધી તમારી જોડે શેર જ નહોતું કર્યું કેમ કે મને ટાઈમ જ નહોતો મળ્યો. અને આજે ફાઇનલી મારે કાલે જવાનું છે બહાર, સો બધી વસ્તુઓ મારે સાથે લઈ જવાની છે. તો વ્લોગ શૂટ ન થઈ શકે અને બધી વસ્તુ આમનામ સાથે લઈ જાઉં એ પહેલાં થયું કે ચલો વ્લોગ શૂટ કરીને તમારી જોડે ફાઇનલી શેર કરી દઉં છું. પહેલાં તો બતાવી દઉં, રૂકો જરા, આટલી બી જલ્દી શું છે કે બર્થડે ગિફ્ટમાં શું શું મળ્યું છે. ચલો સો ટેન્ટણાટ ઇન્ની સારી ગિફ્ટ મળી છે મને, ઇન્ની સારી ગિફ્ટ જોઈ લો, જોઈ શકો છો. મારા બર્થડે ગિફ્ટમાં આટલી બધી ગિફ્ટ મળી છે મને. એક થંબનેલ માટે શોટ લઉં છું પણ આવતો નથી. મેં બ્લર થઈ જાઉં છું. હોટ નો ફોકસ મારા પડી યાર. ઓકે, મારું થંબનેલ મસ્ત આવી ગયું હોય. સો ફાઇનલી ગાઈઝ ચલો એક એક કરીને તમારી જોડે શેર કરીશ કે આટલી બધી ગિફ્ટ મને મળી છે શું. સો આ તો મેં લાસ્ટમાં શેર કરીશ. સૌથી પહેલાં એ વાલા ગિફ્ટ. સો ચલો પહેલાં ગેસ કરો કે આમાં શું હોઈ શકે. ટેન્ટેનાટ ઘણા સમયથી અમે જે લેવાનું વિચારી રહી હતી ને, ફાઇનલી આજે મને મળી ગયું છે ગિફ્ટમાં. વ્હાઇટ શૂઝ. શું ગાઈઝ ફાઇનલી ઘણા સમયથી લેવાનું વિચારતી હતી ને, હીલવાળા મને પસંદ છે તો આમાં બહુ હીલ તો નહીં પણ થોડી હીલ તો આવી જ ગઈ છે કેમ કે એવું કહ્યું કે બહુ હીલવાળા ન મળ્યા. સો ચાલશે ચલો. મને તો બહુ પસંદ આવ્યા છે. મારી ગિફ્ટ છે, તમને પસંદ આવ્યા કે નહીં કમેન્ટ સેક્શનમાં કરો, કમેન્ટ્સ કરો. અને તમને પસંદ નથી બી આવ્યા તો બી કોઈ ફેર નથી પડતો કેમ કે મારી ગિફ્ટ છે યાર. સો ચલો હવે નેક્સ્ટ શું છે એ બી તમારી જોડે શેર કરું. સો ગાઈસ ખોલ જા સીમ શું હોઈ શકે ગેસ કરો. બ્લેક કલર દેખાય છે ને, હવે દેખાઈ જ ગયું છે તો બતાવી દઉં છું કે શું છે. જોઈ લો, ઘણા સમયથી આ શૂઝમાં ગોતતી હતી. વોલ શૂઝ જમડતા નહોતા અને ફાઇનલી આજે મને વ્યક્તિએ મારા માટે શોધી અને ગિફ્ટમાં આપી દીધા છે. ચાલો જોઈ લો. ફાઇનલી ઓપન કરીને બતાવી દઉં છું તમને. વોલ શૂઝ પહેરવા મને બહુ ગમે છે. કોઈ બી વસ્તુ એવા કપડાં હોય કોઈ બી વસ્તુમાં. શું ટેન્ટેનાટ જે મને જોઈતા હતા ને એ જ વોલ શૂઝ મળ્યા છે. જોઈ લો, હીલવાળા જ, સાઈડમાં ચેનવાળા. ઘણા સમયથી આ ગોતતી હતી પણ નહોતા મળતા અને એવા જ પહેલાં મારી પાસે હતા આવા થોડા વધારે હાઈ હીલ ને વોલ શૂઝ. અને ત્યાર પછી ઘણા સમયથી આ ગોતતી હતી નહોતા મળતા. આજે ફાઇનલી ગિફ્ટમાં મળી ગયા છે ફાઇનલી. સો થેન્ક યુ સો મચ સ્વીટ આર્ટ. બહુ મસ્ત મસ્ત ગિફ્ટ છે. ત્યાર પછી શું છે ચાલો બતાવી દો. આ છે આટલું મોટું ગિફ્ટ પણ સોરી આ તમારી જોડે શેર કરવામાં નહીં આવે, બસ આ જ રીતે બતાવવામાં આવશે. ખોલીને શેર કરવામાં નહીં આવે કેમ કે આ થોડું મારા માટે સિક્રેટ છે. સો આ પેક જ રહેશે. શું હોઈ શકે ગેસ કરો. આમને અત્યારે સિક્રેટ રાખીશું. સો અને લાસ્ટ કહ્યું હતું આ તમને મેં પછી બતાવીશ. તો આ તો મેં જ પરચેસ કરીને લાવી હતી એટલે એમને મેં લાસ્ટ રાખ્યું હતું. મમ્મી માટે છે ને ચપ્પલ છે જે પહેલાં મમ્મી કે આવા તો બધા સિટીમાં જ પહેરતા હોય, હું ન પહેરું, મેં બધા પહેરતા હોય એવું કંઈ ન હોય સિટી બીટી. તો એક લીધા હતા સાસુ મમ્મી માટે અને એક મમ્મી માટે, બંને માટે સેમ. સાસુ મમ્મીના એમને આપી દીધા છે અને આજે ઘણા દિવસ પછી વ્લોગ શૂટ કરી રહી છું તો આ મારી પાસે પડ્યા છે એટલા માટે આ મેં જોડે શેર કર્યા છે. સો કેવા લાગ્યા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. સો ફાઇનલી આ બધી હતી મારી બર્થડે ગિફ્ટ. સો ટોટલી બર્થડે ગિફ્ટ બહુ મસ્ત છે અને મને જે વસ્તુ જોઈતી હતી ને એ જ બધું બર્થડે ગિફ્ટમાં મળ્યું છે અને ટોટલી મને બહુ જ પસંદ આવ્યું છે. એટલે થેન્ક યુ સો મચ સ્વીટ આર્ટ. બધી ગિફ્ટ ઓલરેડી મસ્ત છે. અને આજે મેં વ્લોગ શૂટ શા માટે કરી રહી છું ખબર છે કે આજે મારે બહાર જવાનું છે અને આ બધી વસ્તુ મારે સાથે લઈ જવાની છે. જો આજે વ્લોગ શૂટ ન કરત ને તો આજે બી આમ જ મેં યુઝ કરી લેત ને. વ્લોગ તો તમારી જોડે શેર થઈ જ ન શકતા એટલે થયું કે ચલો યુઝ કરું ને પહેલાં તમારી જોડે શેર કરી દઉં. સો ફાઇનલી ગાઈઝ બધી બર્થડે ગિફ્ટ મેં આજે તમારી જોડે શેર કરી દીધી છે. કેવી લાગી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. અને તમને સારી ન લાગી હોય તો કંઈ જ વાંધો નહીં કેમ કે બર્થડે ગિફ્ટ મારી છે, મને સારી લાગી એટલે બસ. સો ચલો
હવે બહાર જવા માટે પેકિંગ સ્ટાર્ટ કરવાનું છે, તો મેં બી છે પેકિંગ સ્ટાર્ટ કરી દઉં. આ બધી વસ્તુઓ સાથે લઈ જવાની છે. સો ચલો મેં બી રેડી નહીં યાર, પેકિંગ સ્ટાર્ટ કરું, પછી રાત્રેની ટ્રેન છે. સો ફાઇનલી ગાઈઝ ચલો અત્યારે પેકિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. અને આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ ન્યૂ વિડીયો તમારી જોડે શેર કરતી રહીશ, એ તમને જોવા મળશે. અને બહુ જલ્દી QA ને વ્લોગ બી લઈને આવી રહી છું. બહુ બધાના સવાલ છે, સ્વીટહાર્ટ કોણ છે, મેરેજ ક્યારે છે, આ તે બધું જે બી સવાલ છે ને બધા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. ફ્રી થતાની સાથે QA ને વ્લોગ બી તમારી કમેન્ટ્સના જવાબ દેવા માટે લઈને આવી રહી છું. સો ચલો આ વ્લોગ કરીશ અહીંયા સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.